નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાય9 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ કરાયો. ગુજરાત ફૂડ ટેક એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ કરાયો હતો. વડોદરામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ થયો છે. તારીખ 26, 27, 28, 29 જાન્યુઆરી સુધી આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારના આયોજનો થતા ન હતા, ત્યારે આ આયોજન કરાયું છે, જેમાં ફૂડ મશીનરી, ફૂડ ટેકનોલોજીસ, ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કર્યો છે. સવારના 11થી રાત્રે 10 સુધી ચાલશે. નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનું પુરવાર થશે. એક છત્ર નીચે નવીન ટેકનોલોજી સહિત વિશેષ માહિતી મુલાકાતોને મળી રહેશે. આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એક્સપો 2024ની મુલાકાત લેવા અપીલ કરાઈ હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાય9 ન્યૂઝ, વડોદરા. આજે મને બહુ અભિમાનપૂર્વક કહી શકું છું કે જે એગ્રી ફૂડ એક્સપોનું જે ઉદ્ઘાટન થયું છે મારા હાથે, એ માટે હું બહુ ગર્વની લાગણી અનુભવું છું. અને વડોદરાવાસીઓને અપીલ કરું છું કે 4 દિવસ ચાલનારું આ ફૂડ ફેસ્ટિવલ લોકો એનો લાભ ઉઠાવે, કારણ કે બહુ બ્યુટિફુલ રીતે એને શણગાર્યું છે. એક સ્ટોલ વિઝિટ કરવા જેવા છે. અને મને ચોક્કસ ખાતરી છે કે જે જહેમત, જે મહેનત, જે લગનથી ઓર્ગેનાઇઝેશને કામ કર્યું છે એ માટે એ લોકો ધન્યવાદને પાત્ર છે. અને મને ચોક્કસ ખાતરી છે આનો સૌથી વધારે લાભ વડોદરાવાસીઓ ઉઠાવશે. થેન્ક યુ. देखिए, आज फूड एंड एग्रो एक्सपो का जो शुरुआत है, उद्घाटन है, ये एक बहुत अच्छा इनिशिएटिव है फूड एंड एक्सपो का. और इसमें जो जिस भी एंटरप्रेन्योर की या किसी भी मैन्युफैक्चरर की जो रिक्वायरमेंट है, एक छत पे लोगों को एक अच्छा प्लेटफॉर्म मिल रहा है, जिससे अपने रिक्वायरमेंट के हिसाब से अच्छा प्रोडक्ट चूज कर सकते हैं, लेटेस्ट टेक्नोलॉजी के बारे में जान सकते हैं, दूसरे क्षेत्र में क्या चल रहा है वो जानने को मिल सकता है, और अपने खुद के वर्किंग को कैसे इम्प्रूवमेंट कर सकते हैं वो काफ़ी कुछ यहाँ सीखने को मिल सकता है. साथ ही बैंकिंग फैसिलिटी जी हम यहाँ पे हमारा स्टॉल लगा है तो उसके लिए भी ऑफर कर रहे हैं. तो जिस किसी भी एंटरप्रेन्योर की, किसी पार्टिसिपेंट्स को बैंकिंग फैसिलिटी की ज़रूरत है वो भी हम प्रोवाइड करेंगे. યસ, આજે આપણે જે એક્સપોનું જે આયોજન કર્યું છે ફૂડ એક્સપોનું, શું વિશેષતા છે એની અને કેટલા સ્ટોલ લાગ્યા છે? ઘણા વર્ષોથી આપણે જોતા હતા કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ઉપર કોઈપણ જાતનું સબ્જેક્ટિવ એક્સપો, B2B એક્સપો થતું નહોતું. તો અમારી કંપનીએ એમ વિચાર્યું કે આપણે ફૂડ એક્ઝિબિશનના ઉપર કરીએ. આ એક્સપોની વિશેષતા એ છે કે આના અંદર ફૂડ મશીનરીઝ, ફૂડ ટેકનોલોજીઝ ને સાથે સાથે જે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે એનું પણ આપણે સમાવેશ કરેલું છે. ને આ એક્સપો બેઝિકલી 26, 27, 28, 29 4 દિવસની એક્સપો છે, અને જે સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. કેવા પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા છે અહીંયા બધા ફૂડ મશીનરીઝ ઇન્ડસ્ટ્રીઝના ઉપર છે. ધારો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય, કોઈને ડેરી પ્લાન્ટનું પ્રોજેક્ટ નાખવું હોય, કે કોઈને ફોર એક્ઝામ્પલ ફાફડા મશીન, ફરસાણની ઇન્ડસ્ટ્રી નાખવી હોય, કોઈને બેવરેજીસ કરવું હોય, કોઈને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય, તો એ બધા જ લોકોને છે ને અંડર વન રૂફ આપણે એ મળી શકે છે અને એ એનું પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરી શકે છે. એના સિવાય આ બધા જ હોટલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, કેટરિંગવાળા છે, કેફેટેરિયાઝવાળા છે, એ બધા લોકો માટે પણ એક ઉત્તમ તક એવી છે કે બધા જ મેન્યુફેક્ચરર્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બધા આપણા અહીંયા અંડર વન રૂફ છે, એન્ડ ઇટ કેન ગીવ યુ અ બેટર કોમ્પિટિટિવ રેટ્સ એન્ડ પરચેસિંગ ધીસ થિંગ વેન્ડર્સ ફોર ધેર ઇન્ડસ્ટ્રી. Subscribe now and press the bell icon. Never miss an update.